આજનું રાશિફળ આજે 4 સપ્ટેમ્બર આજના બુધવારના દિવસે આ રાશિના લોકોને થશે લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે તમારી ઉર્જા અને ઉત્સાહ ટોચ પર હશે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારી રચનાત્મકતા તમને નવી તકો તરફ દોરી જશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખો. પરિવાર સાથે સમય વિતાવવાથી મન શાંત થશે. આરોગ્યની કાળજી લેવાનું ભૂલશો નહીં. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમને તમારી આસપાસના લોકોનો સહયોગ મળશે. કાર્યસ્થળે તમારી મહેનત અને સમર્પણની કદર થશે. પ્રેમ સંબંધોમાં નજીકતા અને સમજણ વધશે. નાણાકીય નિર્ણયો લેતી વખતે ધીરજ રાખો. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તમને શાંતિ આપશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. સંચાર કૌશલ્ય આજે તમારી મુખ્ય તાકાત રહેશે. મહત્વપૂર્ણ વાતચીત અને મીટિંગ્સ માટે આ શ્રેષ્ઠ સમય છે. શિક્ષણ અને જ્ઞાન સંબંધિત પ્રવૃત્તિઓ ફળદાયી નીવડશે. મિત્રો અને પરિવાર સાથેના સંબંધો મજબૂત થશે. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. પરિવાર અને ઘર સંબંધિત બાબતોમાં આજે પ્રાથમિકતા રહેશે. તમે ભાવનાત્મક સુરક્ષા અને સ્થિરતા અનુભવશો. કરિયરમાં નવી તકો ઊભી થઈ શકે છે. આર્થિક યોજનાઓ પર પુનઃવિચાર કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. સ્વાસ્થ્ય માટે સંતુલિત આહાર લેવાનું ધ્યાન રાખો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારી નેતૃત્વ ક્ષમતા ચમકશે. મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. સર્જનાત્મક પ્રોજેક્ટમાં સફળતા મળશે. પ્રેમ જીવનમાં રોમાંચ અને ઉત્સાહ જોવા મળશે. આરોગ્ય માટે નિયમિત વ્યાયામ કરો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. વ્યવહારિક અભિગમ આજે તમને લાભદાયી રહેશે. નાણાકીય યોજનાઓ અને બચત પર ધ્યાન આપો. કાર્યસ્થળે ચોકસાઈ અને વિશ્લેષણાત્મક કૌશલ્યોનો ઉપયોગ કરો. સંબંધોમાં સ્પષ્ટ સંચાર મહત્વપૂર્ણ રહેશે. તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. સામાજિક સંબંધો અને સહયોગ આજે મહત્વપૂર્ણ રહેશે. તમે ટીમવર્ક દ્વારા મોટી સફળતા મેળવી શકશો. પ્રેમ અને મિત્રતામાં સંતુલન જાળવો. કલા અને સૌંદર્ય સંબંધિત પ્રવૃત્તિઓ આનંદ આપશે. આર્થિક નિર્ણયોમાં સલાહ લેવાનું ટાળશો નહીં. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારી અંતરદ્રષ્ટિ અને સંશોધન ક્ષમતા મજબૂત રહેશે. ગુપ્ત માહિતી અને રહસ્યો ઉકેલવામાં તમે સફળ થશો. તમે કરિયરમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી શકશો. વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ અને ઈમાનદારી જાળવો. આધ્યાત્મિક વિકાસ માટે સમય ફાળવો. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. સાહસ અને પ્રવાસની તકો આજે ઊભી થશે. નવા અનુભવો અને જ્ઞાન મેળવવા માટે શ્રેષ્ઠ સમય છે. ઉચ્ચ શિક્ષણ અને વિદેશ સંબંધિત બાબતોમાં અનુકૂળતા રહેશે. આર્થિક જોખમો લેતા પહેલા સાવચેતી રાખો. તમે મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. તમે વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરશો. લાંબા ગાળાના લક્ષ્યો નિર્ધારિત કરવા માટે આ યોગ્ય સમય છે. નાણાકીય યોજનાઓ અને રોકાણો ફળદાયી નીવડશે. કુટુંબ સાથેના સંબંધોમાં જવાબદારી વધશે. આરોગ્ય માટે નિયમિત તપાસ કરાવો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. નવીન વિચારો અને નવીનતા આજે તમને પ્રેરણા આપશે. સામાજિક કાર્યો અને માનવવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહો. મિત્રતા અને પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા જોવા મળશે.
ટેકનોલોજીનો ઉપયોગ કરીને કામને સરળ બનાવો. માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન અને યોગ કરો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આધ્યાત્મિક અને કલાત્મક પ્રવૃત્તિઓમાં તમારી રચનાત્મકતા ખીલશે. તમે સહાનુભૂતિ અને કરુણા દ્વારા સંબંધોને મજબૂત બનાવશો. કાર્યસ્થળે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરો. આર્થિક બાબતોમાં વ્યવહારુ અભિગમ રાખો. પાણીથી સંબંધિત પ્રવૃત્તિઓ આરામ આપશે.